વિચાર કર્યો કે આવી ભીષણ પ્રતિજ્ઞા કરવા વાળો વ્યક્તિ જે આ સંસારની અંદર ભીષ્મના નામથી પ્રખ્યાત થશે, અને એ સમયથી દેવવ્રતનું બીજું નામ થયું ભીષ્મ. અને આ સંસારમાં એ નામ ઇતિહાસના પન્નાઓ ઉપર અમર કરી દેવામાં આવ્યું. જ્યારે જ્યારે કોઈ વ્યક્તિના મનમાં એવો ભીષ્મનો એક વિચાર પણ આવે ત્યારે એને ભીષ્મની અખંડ પ્રતિજ્ઞા યાદ આવે છે. માતા પિતાની સેવા લોકો કરે છે, પણ એક એવો પુત્ર જે પોતાના પિતાના વિવાહ માટે પોતાના વિવાહને હંમેશા માટે છોડી દીધા, અખંડ પ્રતિજ્ઞા લઈ લીધી, જીવનભર કોઈ દિવસ વિવાહ નહીં કરવો. ભીષ્મ નામ ધારણ કર્યું. અને એ સ્ત્રી જે હતી જેનું નામ સત્યવતી હતું, સત્યવતીને સાથે લઈ અને ભીષ્મ પોતાના નગરમાં આવી પોતાના પિતાને સમર્પિત કરી. કન્યા પોતાના પુત્રની વાત સાંભળી અને પિતા એટલા પ્રસન્ન થયા કે શાંતનુએ ભીષ્મને વરદાન આપ્યું કે પુત્ર તે મારું પ્રિય કાર્ય કર્યું છે, એટલા માટે હું તને વરદાન આપું છું કે મૃત્યુ તે તને પૂછીને આવશે કે ભીષ્મ તમારે શરીર છોડવું છે કે નહીં. જ્યાં સુધી તું નહીં ચાહતો હો ત્યાં સુધી આ સંસારની અંદર તને કોઈ મારી શકશે નહીં. તારા મૃત્યુનો એક જ ઉપાય છે, અને એ છે યુદ્ધ. યુદ્ધ સિવાય કોઈની તાકાત નથી ભીષ્મ કે તને કોઈ મારી શકે. પિતા દ્વારા ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું. અને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત કર્યા પછી ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી કે હસ્તિનાપુરનું હું હંમેશા રક્ષણ કરતો રહીશ જ્યાં સુધી હું જીવું છું. અને એ પિતામહ ભીષ્મએ એ પોતાની પ્રતિજ્ઞા આજીવન નિભાવી દીધી. બન્યું એવું કે સમય જતા મહારાજ શાંતનુ જેના વિવાહ સત્યવતી સાથે થયા, અને એનાથી મહારાજ શાંતનુને 2 સંતાનની પ્રાપ્તિ થઈ. એકનું નામ હતું ચિત્રાંગદ અને બીજા પુત્રનું નામ હતું વિચિત્રવીર્ય. ચિત્રાંગદને રાજ્યાભિષેક કરી રાજા બનાવવામાં આવ્યા. હસ્તિનાપુરના સ્થાન ઉપર એને બેસાડવામાં આવ્યા. પણ એટલા બધા ચિત્રાંગદ જે છે એ અભિમાની હતા કે કોઈ રાજાઓનું માનતા નહીં. બન્યું એવું કે એક વખત અહંકારમાં ને અહંકારમાં સ્વર્ગના જે ગંધર્વ હતા એનું નામ પણ ચિત્રાંગદ હતું. બેયનું સમાન નામ હતું અને બેયની વચ્ચે યુદ્ધ થયું, અને એ યુદ્ધમાં ચિત્રાંગદનું મૃત્યુ થઈ ગયું. પિતામહ ભીષ્મ વિચાર કરે છે કે હસ્તિનાપુરને હું વારંવાર એક વારીસ આપવાનો પ્રયાસ કરું છું, આ હસ્તિનાપુરના સિંહાસનને એક રાજા આપવાનો પ્રયાસ કરું છું, પણ વિધાતાને કંઈક બીજું મંજૂર છે કે આ હસ્તિનાપુરના સિંહાસન ઉપર એકેય રાજા ટકતો નથી. ચિત્રાંગદનું જ્યારે મૃત્યુ થયું ત્યારે વિચિત્રવીર્યની ઉંમર બહુ નાની હતી, છતાં ભીષ્મ એને રાજા બનાવી દીધા. ભીષ્મના સંરક્ષણ હેઠળ વિચિત્રવીર્યને રાજા બનાવવામાં આવ્યા. અને વિચિત્રવીર્ય જ્યારે રાજા થયા ત્યારે એના વિવાહની ચિંતા ભીષ્મને થઈ. કાશીરાજની કન્યાઓનો સ્વયંવર થતો હતો અને ભીષ્મ એ સ્વયંવરની અંદર ઉપસ્થિત થયા. કાશીરાજની 3 કન્યાઓ હતી, અંબા, અંબિકા અને અંબાલિકા. સ્વયંવર સભાની અંદર ભીષ્મને આવેલા જોઈ, કારણ કે ભીષ્મ હવે બુઢા થઈ ચૂક્યા હતા. બધા રાજાઓ એનો ઉપહાસ કરવા માંડ્યા કે જો અખંડ બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લીધી છે છતાં સ્વયંવર સભાની અંદર ઉભા છે ભીષ્મ. લાગે છે કે આણે પ્રતિજ્ઞા ખાલી દેખાવ કરવા માટે લીધી છે. આવી અનેક ચર્ચાઓથી એ સભાની અંદર બેઠેલા રાજાઓ ભીષ્મની નિંદા કરવાનું ચાલુ કરે છે. ભીષ્મએ પોતાની નિંદા ન સાંભળી શક્યા અને કેવલ 2 બાણનો પ્રયોગ કર્યો. 2 લાઈનની અંદર બેઠેલા જેટલા રાજાઓ હતા બધાના મુકુટ ઉતારી લીધા એક સાથે. અને રાજાનો મુકુટ ઉતરે એનો અર્થ રાજાનું અપમાન થયું ગણાય. બધા રાજાઓ ભીષ્મ સાથે યુદ્ધ, અને કાશીરાજની સભા રણ મેદાન બની ગઈ. એવું ધુઆધાર યુદ્ધ થયું એમાં કે લાગતું હતું કે આ દેવાસુર સંગ્રામ થવા જઈ રહ્યો છે. અને પિતામહ ભીષ્મએ એક પછી એક રાજાઓને ગણી બધા રાજાઓને 5-5 બાણ મારી કોકના કવચ તોડી નાખ્યા, અમુકના કુંડળ તોડી નાખ્યા, અમુકના શસ્ત્રો કાપી નાખ્યા,
અને બધા રાજાઓને નિશસ્ત્ર કરી નાખ્યા. અંતે શાલ્વ નરેશ એની સાથે ભીષ્મનું યુદ્ધ થયું. એક બાજુ ભીષ્મ ઉભા છે, એક બાજુ શલ્ય નરેશ, અને બાકી બધા રાજાઓ પ્રેક્ષક દર્શક બનીને જોઈ રહ્યા છે આ યુદ્ધને. ઘણી વાર એવું લાગતું હતું કે શલ્ય નરેશ જે છે ભીષ્મને હરાવી દેશે, પણ પિતામહ ભીષ્મએ એવો પ્રહાર કર્યો કે શલ્ય નરેશને સભા છોડીને ભાગી જવું પડ્યું. અને ત્યારબાદ એ ત્રણેય કન્યાઓને લઈ અને ભીષ્મ જે છે એ હસ્તિનાપુરની અંદર ઉપસ્થિત થયા. હસ્તિનાપુરની અંદર ઉપસ્થિત થયા પછી અંબા નામની જે કન્યા હતી એણે પોતાના જીવનનું એક રહસ્ય હસ્તિનાપુરમાં ખોલ્યું. ભીષ્મને કહે છે કે તમે અમને સ્વયંવરમાંથી જીતીને લાવ્યા એ પહેલા હું તો શલ્ય નરેશને વરી ચૂકી છું મનથી. મારા પિતા એમાં સહમત હતા અને તમે ધર્મને જાણવા વાળા છો, હવે ધર્મ પ્રમાણે નિર્ણય કરો, મારે શું કરવું જોઈએ. અંબાની વાત સાંભળી અને પિતામહ ભીષ્મએ એને કીધું કે એક કામ કરો, હું તમને શલ્ય નરેશ પાસે મોકલાવી આપું છું. મોકલી દીધી અંબાને શલ્ય નરેશ પાસે. બે કન્યા જે વધી અંબિકા અને અંબાલિકા, એના વિવાહ કરવામાં આવ્યા વિચિત્ર વીર્ય સાથે. બંને કન્યાઓ પરમ સંતુષ્ટ હતી કે જેવા પતિ ચાહતા હતા એવા જ પતિ પ્રાપ્ત થયા છે. પણ પત્નીઓને પ્રાપ્ત કરી અને મહારાજ વિચિત્ર વીર્ય એટલા ભોગોમાં લાગી ગયા કે એને ક્ષય રોગ થઈ ગયો. અનેક હકીમો વૈદ્યોને બોલાવ્યા, રોગ સારો થયો નહીં. વિચિત્ર વીર્યને કોઈ સંતાન થઈ પહેલા એનું મૃત્યુ થઈ ગયું. પિતામહ ભીષ્મ વિચાર કરે છે કે જૈન વિધાતાને પૂછું કે હસ્તિનાપુરના ભાગ્યમાં કોઈ રાજા છે કે નહીં. સત્યવતી આવીને કીધું, પુત્ર હવે તો હસ્તિનાપુરનો કોઈ વારિસ વધ્યો નથી, કમસે કમ મારી ઈચ્છા છે કે હવે તું તારી પ્રતિજ્ઞાઓને છોડી દે અને હસ્તિનાપુરનું રાજ્ય તું સંભાળી લે. ભીષ્મ કહે છે, માતા સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉગવાનું સંભવ છે, ભગવાન કદાચ પોતાના કર્મોનું ફળ આપવામાં ભૂલી જાય, સૂર્ય ક્યારેક ઉદય થવાનું ભૂલી જાય, પૃથ્વી ક્યારેક અન્ન ઉગાડવાનું ભૂલી જાય, ગંગાનું વહેણ કદાચ બદલી જાય, પણ ભીષ્મની પ્રતિજ્ઞા કોઈ દિવસ બદલશે નહીં. હસ્તિનાપુરનું સિંહાસન ખાલી તો ખાલી, ઉપાય બીજો કરો, પણ હું ક્યારેય આ સિંહાસન ઉપર નહીં બેસું. ભીષ્મએ સાફ ઇનકાર કરી દીધો. અને ઉપરથી ચિંતાય છે કે આ ભારત વર્ષની જે ધૂરી છે કોના હાથમાં આપવી. એ સમયે સત્યવતી એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. સત્યવતી ભીષ્મને કહે છે, પુત્ર મારો જ્યારે જન્મ થયો અને ત્યારબાદ હું યમુનામાં નાવ ચલાવી રહી હતી અને ત્યારે પરાશર નામના ઋષિએ મારી સાથે સંગ કરી અને એક પુત્ર મને પ્રાપ્ત કરાવ્યો છે. એ પુત્રનું નામ છે વેદવ્યાસ. જેણે આ શાસ્ત્રોની રચના કરી વેદવ્યાસ સત્યવતી કે મારો પુત્ર છે, તો હું એને બોલાવું અને એ વિચિત્ર વીર્યની જે પત્નીઓ છે એનાથી સંતાન ઉત્પન્ન કરી અને આ હસ્તિનાપુરને ફરીથી અમુક વારિસ પ્રદાન કરશે. ભક્તો, પહેલાના સમયમાં એવું હતું કે કોઈ સ્ત્રી વિધવા હોય અથવા તો કોઈ સ્ત્રીનો પતિ મરે પણ એને સંતાન ન હોય તો એ સ્ત્રીના જે કુળના જે ગુરુઓ છે એ એક પુરુષને નિશ્ચિત કરે છે અને એ પુરુષ દ્વારા એ સંતાન પ્રાપ્તિ કરી શકે કેવલ એક જ વખત. અને એક વખત સંતાન પ્રાપ્તિ થયા પછી એ સ્ત્રી એ પુરુષને પોતાના પિતા સમજે છે અને એ પુરુષ એ સ્ત્રીને પોતાની માતા સમજે છે. આવો મનુ સંહિતાની અંદર એક નિયમ છે, જે નિયમ કળિયુગમાં નિષેધ કરવામાં આવ્યો છે. કળિયુગમાં વિધિ નથી, કારણ કે કળિયુગની અંદર કોઈના મન સંયમિત હોતા નથી, બધા કામી લોકો હોય છે, એટલે કળિયુગમાં આ વિધિનું નિષેધ કરવામાં આવ્યો છે. તો આવી રીતે વેદવ્યાસજીએ પોતાના સ્વરૂપને એકદમ ડરાવણું બિહામણું સ્વરૂપ બનાવી અને માતા સત્યવતીની આજ્ઞા લઈ અને વિચિત્ર વીર્યની જે પ્રથમ પત્ની અંબિકા છે એની પાસે આવ્યા.
વેદવ્યાસજીના ભયંકર સ્વરૂપને જોઈ અને અંબિકાની આંખો બંધ થઈ ગઈ. વેદવ્યાસજી એને કીધું કે તમે જાઓ. ત્યાર પછી જે બીજી કન્યા છે અંબાલિકા, એને વેદવ્યાસજી સામે ઉપસ્થિત કરવામાં આવ્યા. ત્યારે અંબાલિકાએ વેદવ્યાસજીના સ્વરૂપને જોઈ અને ફીકી પડી ગઈ. એના કારણે વેદવ્યાસજી એને કીધું તમે જાઓ. માતા સત્યવતીના કહેવાથી ફરીથી એક વખત પ્રયાસ કરવા માટે, અને અંબિકા એટલી બધી ડરી ગયેલી કે એણે પોતાની દાસીને મોકલી દીધી. અને દાસીએ કોઈ પણ જાતના ડર વગર ઋષિને પૂર્ણ સહયોગ પ્રદાન કર્યો. અને આ ત્રણેય કન્યાઓ ગર્ભવતી થઈ અને ત્રણેયના ગર્ભથી એક એક પુત્રનો જન્મ થયો. અંબિકાથી જે પુત્ર થયો એનું નામ થયું ધૃતરાષ્ટ્ર, જે જન્મથી અંધ હતા. કારણ કે એને આંખ બંધ થઈ ગઈ હતી, એટલે જે પુત્ર થયો એ આંધળો થયો, ધૃતરાષ્ટ્ર. અંબાલિકાથી જે પુત્ર થયો એનું નામ થયું પાંડુ, જેના શરીરનો વર્ણ પીળો હતો. કારણ કે એમની માતા ફીકી પડી ગઈ હતી. અને ત્રીજી જે કન્યા છે દાસી, એનાથી મહાત્મા ધર્મના મહાજન વિદુરજીનો જન્મ થયો. એ વિદુરજી જે સાક્ષાત યમરાજજી છે. યમરાજજી વિદુરજીના રૂપમાં આ પૃથ્વીલોક ઉપર ઉપસ્થિત થયા છે. એની સંક્ષિપ્ત કથા મહાભારતમાં એ રીતે છે કે એક વખત માંડવ્ય નામના ઋષિ હતા, પોતાના આશ્રમમાં તપસ્યા કરતા હતા. અને એ રાજ્યના જે રાજા હતા એના ખજાનામાં ચોરી થઈ. ચોરી થઈ એટલે રાજાએ સિપાહીઓને દોડાવ્યા કે જાઓ અને ચોરને પકડો. ચોર એ ધનને સાથે લઈ અને માંડવ્ય ઋષિના આશ્રમમાં છુપાઈ ગયા હતા. ઋષિ ધ્યાનમાં હતા અને ધ્યાનની અવસ્થામાં જેને ઉઠાવી અને રાજાની સામે ઉપસ્થિત કર્યા. રાજાએ કીધું કે આ સાધુ પાખંડી હોવાનો ઢોંગ કરે છે, આ બધાને શૂળી ઉપર ચડાવી દો. શૂળીનો અર્થ છે આવો થાંભલો હોય, એની ઉપર એક અણી હોય અને એની ઉપર ઉપરથી વ્યક્તિને છૂટો મૂકવામાં આવે અને એ અણી જે છે વ્યક્તિના શરીરની આરપાર નીકળી જાય. ચોર જે હતા એનું તો મૃત્યુ થઈ ગયું, પણ આ જે ઋષિ હતા એ મર્યા નહીં, શૂળી ઉપર લટકતા રહી ગયા એમના. 4-5 દિવસ જ્યારે વ્યતીત થયા, સૈનિકોનું ધ્યાન ગયું કે આ ઋષિ તો જીવિત છે. રાજાએ આવી અને ક્ષમા માંગી કે અમને ખબર નહોતી, ભૂલથી અમારો અપરાધ થઈ ગયો છે, પણ અમે તમને શૂળીએથી નીચે ઉતારીએ છીએ. માંડવ્ય ઋષિએ કીધું કે નહીં, શૂળી મારા શરીરમાં રહેવા દો, કાપી નાખો આ શૂળીને. શૂળીની અણી જે છે એ માંડવ્ય ઋષિના મસ્તકમાં રહી ગઈ અને એટલા માટે એનું નામ થયું અણી માંડવ્ય. અને એ જ શૂળીને પોતાના મસ્તકમાં ધારણ કરી અને માંડવ્ય ઋષિએ રાજાને કીધું તું સાઈડ ઉપર રહે, સીધા યમરાજજીના લોકમાં. અને યમરાજજીને જઈને પૂછ્યું, ખોલ ખાતું મારું, કયો એવો મેં અપરાધ, મારું એવું કયું પાપ છે જેના કારણે મારે શૂળી ઉપર ચડવાનો સમય આવ્યો છે? યમરાજજીએ કીધું કે એકાઉન્ટ ખોલો તો આ ભાઈનું. કેવલ એક પાપ કે બાળપણમાં એક પતંગિયાની પાંખમાં એક ઝાડનો કાંટો નાખેલો, બસ. માંડવ્ય ઋષિ કે બાળપણમાં 5 વર્ષ સુધી કરેલા કર્મોનું ફળ નથી હોતું. બાળક જ્યારે હોય છે ત્યારે બુદ્ધિ નથી હોતી, અને અજાણતા થયેલા કર્મનો આટલો મોટો દંડ, આ ન્યાય ધર્મની સીટ ઉપર બેસવા માટે તું લાયક નથી. જ્યાં હું તને શ્રાપ આપું છું કે તારો જન્મ શુદ્ર કુળમાં થાય. એક સંભાવના મનમાં રહે કે શું યમરાજજીને કોઈ શ્રાપ આપી શકે? શ્રાપ એટલા માટે પ્રાપ્ત થયો હતો કારણ કે યમરાજજી એકવાર ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી હતી કે પ્રભુ તમે મને એવી સેવામાં લગાડ્યો છે કે અહીંયા કોઈ દી રજા રહેતી. આપણે અહીંયા રવિવારે રજા રહે, હવે યમરાજજીને કેમ રજા રાખવી? કારણ કે માણા તો રવિવારે મરે ભાઈ, તો ગમે ત્યારે મરે. યમરાજજી કે આટલા વર્ષોથી આ સીટ ઉપર બેહી અને મને તમારી ભક્તિ કરવાનો અવસર નથી મળ્યો, ચાન્સ નથી મળ્યો કે હું ખુલીને તમારી ભક્તિ કરી શકું. તમે કંઈક એવી વ્યવસ્થા કરો કે મને આ પૃથ્વી લોકમાં જવાનો અવસર મળે અને હું ભક્તિ કરું. વિચાર કરો ભક્તો, આ ભક્તિ જે છે એ માત્ર પૃથ્વી ઉપર સંભવ છે, બાકી ક્યાંય મળતી નથી. અને ભગવાને એની પ્રાર્થના સ્વીકાર કરી અને કીધું કે હું વેકેશન આપીશ તમને. તો વિદુરજીના રૂપમાં યમરાજજી જે આવ્યા છે અહીંયા વેકેશન પાડીને આવ્યા હતા.
તોય પ્રશ્ન ઉભો થાય તો યમરાજજીની જગ્યાએ બેઠું કોણ? હે ને? કારણ કે મરવા વાળા તો બન ન રહે, એ તો ચાલુ રહે. એની જગ્યાએ પિતૃલોકના દેવતા જે અરિયમા દેવ છે એને કીધું કે બે ડિપાર્ટમેન્ટ હું સંભાળી લઈશ. હે ને? યમરાજજીના સ્થાન ઉપર અરિયમાને બેસાડવામાં આવ્યા અને યમરાજજી જે છે એ વિદુરજીના રૂપમાં આ ચંદ્રવંશની અંદર પ્રગટ થયા. આવી રીતે હસ્તિનાપુરને 3 પુત્ર પ્રાપ્ત થયા. હવે નિર્ણય એ કરવાનો હતો કે રાજા કોણ બને. ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હતા, એટલા માટે ખામી વાળો વ્યક્તિ ક્યારેય રાજા ન બની શકે. રાજ્ય મળ્યું પાંડુને અને પાંડુના વિવાહ કુંતી સાથે થયા. એની એક બીજી મદ્રદેશ, આજનું ચેન્નાઈ, મદ્રદેશની કન્યા માદ્રી સાથે પાંડુરે 2 સ્ત્રીઓ સાથે વિવાહ કર્યા, કુંતી અને માદ્રી. અને એ જ અરસામાં ધૃતરાષ્ટ્રના વિવાહ થયા ગાંધારી સાથે. અને આવી રીતે મહારાજ પાંડુ રાજા થયા. એક દિવસ એ શિકારમાં નીકળ્યા. શિકારે ગયા અને જોયું કે હરણ જે છે એ હરણનો મારે શિકાર કરવો છે. 5 શબ્દભેદી બાણ છોડી અને હરણનો વધ કરી નાખ્યો. પણ આશ્ચર્ય કે હરણ મનુષ્યોની ભાષા બોલવા માંડ્યા. હરણે કીધું, રાજન, જ્યારે હું કામથી આટલો આસક્ત હતો, હું મારી પત્ની સાથે સંગ કરવા જઈ રહ્યો હતો અને એ સમયે તે મને બાણ શા માટે માર્યું? તારે જો મને મારવો જ તો કમસે કમ મારી કામ વાસના જ્યારે પૂર્ણ થઈ જાય ત્યારે તારે મને મારવો જોઈતો હતો. અત્યારે શા માટે માર્યો? મહારાજ પાંડુ પોતાની દલીલ રજૂ કરતા કહે છે કે મને ખબર નથી અને અમારા ધર્મશાસ્ત્ર પ્રમાણે હરણનો શિકાર કરવો એ ક્ષત્રિયોનો ધર્મ છે, એટલા માટે મેં કોઈ ધર્મથી વિપરીત કાર્ય નથી કર્યું. ત્યારે એ હરણના શરીરમાં રહેલા એ ઋષિઓ, એક ઋષિ અને ઋષિ પત્ની હતા, એણે કીધું કે હરણને મારવું એ તમારો ધર્મ છે, પણ મનુષ્યોનો એ મારવું એ તમારો ધર્મ નથી. કારણ હું એક ઋષિ છું, મારું નામ કિંદમ મુનિ છે. મનુષ્યના રૂપમાં મને મારી પત્ની સાથે સંગ કરતા શરમ આવતી હતી, એટલા માટે અમે હરણનું શરીર પ્રાપ્ત કરી અને જ્યારે કામ ક્રીડામાં લિપ્ત હતા એ સમયે પાંડુ તે મને બાણ માર્યું છે. પણ મહારાજ પાંડુ કહે છે મને તો ખબર નહોતી, મેં તો અજાણતા તમને માર્યું છે. અજાણતા માર્યું છતાંય પાંડુ તે અપરાધ, કામની અવસ્થામાં તે મારો વધ કર્યો છે, એટલા માટે હું શ્રાપ આપું છું કે તું જ્યારે તારી પત્ની સાથે કામ સુખમાં લિપ્ત હઈશ, જ્યારે કામના સુખને તું માણી રહ્યો હશ, એ જ સમયે તારું મૃત્યુ થઈ જશે. કિંદમ મુનિ દ્વારા શ્રાપ પ્રાપ્ત થયો અને ત્યારે એ શ્રાપની જાણ પિતામહ ભીષ્મને થઈ. વળી ભીષ્મ ચિંતામાં કે આ રાજા જે છે ફરીથી હસ્તિનાપુર ગુમાવશે. મહારાજ પાંડુએ પિતામહ ભીષ્મને કીધું કે હું મારી પત્નીઓ સાથે વનમાં જવા ઈચ્છું છું, કારણ કે વનમાં અનેક ઋષિઓ સાધુઓ રહે છે અને કદાચ કોઈની કૃપાથી જો મને પુત્રની પ્રાપ્તિ થઈ જાય. અને આવી રીતે મહારાજ પાંડુ કુંતી અને માદ્રીને લઈ વનમાં ગયા. વનની અંદર જઈ અને કુંતી મહારાણીને મહારાજ પાંડુએ કીધું કે તમે પુત્રોની પ્રાપ્તિ, સંતાન પ્રાપ્તિ કરો. કુંતી મહારાણીએ કીધું કે નહીં, સંતાન પ્રાપ્તિ તમારાથી થઈ શકે એમ નથી અને હું કોઈ બીજા પુરુષનો સંગ ચાહતી નથી. પણ જ્યારે કુંતી અને પાંડુના વિવાહ થયા ત્યારે કુંતીએ પાંડુને દુર્વાસાએ આપેલા વરદાનની વાત કરી હતી. મહારાજ પાંડુએ એને યાદ અપાવ્યું કે જે વરદાન તને પ્રાપ્ત થયા છે મહર્ષિ દુર્વાસા દ્વારા, એનો તમે ઉપયોગ કરો. મહારાણી કુંતી તોય ના પાડે છે. કુંતી કહે છે કે હું કોઈ દેવતાઓનો તે સ્પર્શ મારા શરીરમાં ઈચ્છતી નથી. પરપુરુષની તો વાત શું, દેવતાઓ તે હું મારી સમીપ નહીં આવવા દઉં. મહારાજ પાંડુ સમજાવે છે કુંતી આ ધર્મનું કાર્ય છે, આ ધર્મ અનુસાર છે. કુંતીએ કીધું નહીં, આ ધર્મ છે, આનો નિર્ણય કોણ કરે? કુંતીએ કીધું કે એક કામ કરો, જો આ ધર્મ અનુસાર હશે, પાંડુ મહારાજે કીધું જો ધર્મ અનુસાર હોય તો દેવતાઓ આવશે અને ધર્મ અનુસાર નહીં હોય તો દેવતાઓ નહીં આવે, કારણ કે દેવતાઓ હંમેશા ધર્મના પક્ષમાં હોય છે. મહારાજ પાંડુએ કીધું એક કામ કર, સૌથી પહેલા ધર્મરાજ યુધિષ્ઠિરને બોલાવો.
સોરી ધર્મ રાજ્ય છે એને લાવો, કારણ કે જો આપણું આ કાર્ય ધાર્મિક હશે તો ધર્મરાજ આવશે અને અધાર્મિક હશે તો નહીં આવે. કુંતી દેવીએ ધર્મરાજનું આવાહન કર્યું અને ધર્મરાજનું આવાહન કરતાની સાથે ધર્મરાજ ઉપસ્થિત થયા અને એનાથી કુંતીને એક પુત્રની પ્રાપ્તિ થઈ. જેવો એ પુત્ર પ્રાપ્ત થયો આકાશવાણી થઈ, આ પુત્રનું નામ યુધિષ્ઠિર થશે, સત્યવાદીઓમાં આનું નામ અગ્રેસર રહેશે અને આ પુત્ર પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ રાજા બનશે. ઠીક 1 વર્ષ પછી ફરીથી મહારાજ પાંડુએ કુંતીને કીધું કે હવે શ્રેષ્ઠ બળવાન પુત્રની મને કામના છે, વાયુદેવનું સ્મરણ કરો. વાયુનું સ્મરણ કરવાથી વાયુદેવ ઉપસ્થિત થયા. ભીમનો જન્મ થયો. કુંતી મહારાણી ભીમને હાથમાં લઈને જઈ રહ્યા હતા. અચાનક સિંહની ગર્જના થઈ જંગલમાં. ભીમ હાથમાંથી પડી ગયા અને જે પથ્થર શિલા ઉપર પડ્યા એનો ભૂકો થઈ ગયો. ભીમને કાંઈ ન થયું, પથ્થર લોટ શિલા લોટ થઈ ગયો શિલાનો. આકાશવાણી થઈ કે દુનિયાની અંદર બળવાનોમાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ હશે, એનું નામ ભીમ થશે. ઠીક 1 વર્ષ પછી અર્જુન એની ઉપસ્થિતિ માટે ઇન્દ્રનું આવાહન કરવામાં આવ્યું અને ઇન્દ્રના અંશથી અર્જુનનો જન્મ થયો. ત્યારે આકાશવાણી થઈ કે શસ્ત્રધારીઓમાં આ અર્જુન સૌથી શ્રેષ્ઠ થશે. 3 સંતાનોની પ્રાપ્તિ થઈ. મહારાજ પાંડુએ કીધું કે તારી આ જે બહેન છે માદ્રી, એના માટે તે સંતાન પ્રાપ્તિ થાય એવી વ્યવસ્થા કર. ત્યારે કુંતીએ અશ્વિની કુમારોનું સ્મરણ કર્યું અને અશ્વિની કુમારો 2 છે, જોડીમાં આવ્યા. માદ્રીને 2 સંતાન પ્રાપ્ત થયા. એનું નામ થયું સહદેવ અને નકુળ. આ બધા પાંડવો કહેવામાં આવે છે. અને 5 પુત્ર જ્યારે એને પ્રાપ્ત થયા ત્યારે હસ્તિનાપુરની અંદર ધૃતરાષ્ટ્ર દ્વારા ગાંધારી તે ગર્ભવતી હતી અને ગાંધારીને વેદવ્યાસજીની કૃપાથી એક ગર્ભ રહ્યો હતો. પણ ગાંધારીને જ્યારે સમાચાર મળ્યા કે વનની અંદર કુંતીએ 5 દિવ્ય પુત્રને જન્મ આપ્યો છે, ત્યારે એનાથી